સીતારામ બધાને. હું મુકુંદ પાણખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, કંઈક મળે ને લાઈફમાં તો ઉપરવાળાની કૃપા, અને જો ના મળે ને તો ઉપરવાળાની ઈચ્છા. મિત્રો, લાઈફ ખૂબ જ સરસ સફળ છે, એને હંમેશા એને માણતા રહેવું જોઈએ. અને જો મિત્રો જીવનમાં સુખી થવું હોય ને તો એક વાતની એને ગાંઠ બાંધી લેવાની કે એને બધું છે ને બધાને નથી મળતું. એટલે હંમેશા જે મળ્યું ને એની ખુશી માનવાની. એટલે હંમેશા આપણે એને ખુશ રહેશું. અને ક્યારેક એવું થાય કે આપણે વિચાર્યું ન હોય એવું આપણી લાઈફમાં થાય તો એને ગભરાવાનું નહીં. કેમ કે બધું આપણે વિચારેલું આપણી લાઈફમાં થતું નથી. શું કામ કે આપણે મંદિરે જઈએ ને તો બધું ભગવાન પાસે માગી લઈએ, પણ આપણા માટે શું સારું છે અને શું સારું નથી તેની ઉપરવાળાને ખબર છે. એટલે આપણા માટે જે સારું છે ને ભગવાન છે ને એ જ આપશે તમને. અને સપના છે ને મિત્રો બધા લોકો જોવે છે, પણ બધા પૂરા થાય નથી થતા. તો મિત્રો, સપના જોવા બહુ સારી વાત છે, પણ બધા સપના પૂરા ના થાય તો એને હિંમત નહીં હારવાની અને ગભરાવાની ચિંતા નહીં કરવાની. કારણ કે એને જન્મ ભગવાને દીધો હોય, આપણને અવતાર દીધો હોય, તો એને આપણા માટે કંઈક વિચાર્યું તો હોય છે ને. એટલે આપણને નથી ખબર કે આપણા માટે શું સારું છે અને શું સારું નથી, પણ એને ખબર છે કે આપણા માટે શું સારું છે અને શું સારું નથી. તો એ પ્રમાણે એ તમને આપશે, ચિંતા નહીં કરવાની. ને લાઈફમાં મિત્રો ઘણા બધા એવા પ્રોજેક્ટ છે કે જેના માટે આપણે ને ઘણી સખત મહેનત કરી છે, દિલથી મહેનત કરી છે અને કઠોર પરિશ્રમ કર્યો છે. છતાંય તમારે જ્યાં પહોંચવું હોય છે ને ત્યાં નહીં પહોંચી શક્યા હોય તો એને હિંમત નહીં હારવાની. કેમ કે ફરીથી તમારે જોવાનું કે આપણે આમાંથી ક્યાં આપણી ભૂલ થઈ છે. એ ભૂલ ગોતી પાછી એના પર વર્કઆઉટ કરી અને પાછી મહેનત કરવાની, ભગવાનને હારે રાખીને. તમારું કામ એક દિવસ થશે, આ વાત કન્ફર્મ છે. પણ આપણે એને પ્રયત્ન એને સતત ચાલુ રાખવાના. બધી વસ્તુ આપણા હાથમાં નથી, અમુક વસ્તુ ઉપરવાળાના હાથમાં છે. તેના ઉપર વિશ્વાસ રાખવાનો અને મહેનત કરતું રહેવાનું. કોઈ પણ કામ છે ને મિત્રો એક દિવસમાં ના થાય, પણ એક દિવસ તો થાય, આ વાત સાચી છે. અને આપણા હાથમાં શું છે? કર્મ કરવું. આપણે હંમેશા એને કર્મ કરતું રહેવું. ફળ તમને મળશે. તો જે કોઈ પણ કર્મ કરશો ને એનું ફળ મળશે, આજે નહીં તો કાલે, પણ મળશે જરૂર. આ હકીકત છે. અને કોઈ પણની મહેનત છે ને મિત્રો ક્યારેય અફળ નહીં જાય. મહેનત એક દિવસ રંગ લાવશે, આ સાચી વાત છે. અને આપણી મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ કીધેલું છે કે જે થયું ને તે સારું થયું, ને જે થઈ રહ્યું છે ને તે પણ સારું થઈ રહ્યું છે, અને જે થશે ને તે પણ સારું જ થશે. તો પછી મિત્રો આપણે લાઈફમાં ચિંતા કરવાની શું કામ જરૂર છે? જો આપણું ધાર્યું થાય તો ભગવાનની કૃપા, અને જો ના થાય તો ઉપરવાની ઈચ્છા. એવું વિચારીને જિંદગી જીવશો ને તો મિત્રો ખરેખર ને જિંદગી જીવવાની બહુ મજા આવશે. તમને સેટિસ્ફેક્શન મળશે. લાઈફમાં સેટિસ્ફેક્શન મિત્રો ખૂબ જ જરૂરી છે. હરી જો થાય તો હરી ઈચ્છા, અને ના થાય તો હરી કૃપા. એવું વિચારીને આગળ વધતા રહ્યો, બધા તમારા કામ ધીરે ધીરે એનો સમય થશે ત્યારે થશે. અને થેન્ક યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો સારો એવો ટોપિક લઈને આવું છું. અને મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેર ને ફોલો કરજો, અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને લાઈફમાં કંઈ પણ ના થાય તો ગભરાવું નહીં, ચિંતા નહીં કરવાની. જો આપણું ધાર્યું થાય તો ભગવાનની કૃપા, અને ના થાય તો ભગવાનની ઈચ્છા. થેન્ક યુ, લવ યુ.